મથુરામાં યમુના નદીમાં બનેલી બોટ પલટી જવાની દુર્ઘટનામાં એક પછી એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। શુક્રવારે થયેલા આ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને હવે 11 થઈ ગયો છે, જેમાં છેલ્લે લુધિયાણાના એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે। હજુ પણ શ્રદ્ધાળુઓની શોધ ચાલુ છે, જેમના માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો 14 કિલોમીટરના વિસ્તારમાં સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બોટ ચાલકે મુસાફરોને લાઈફ જેકેટ આપલા નહોતા અને હાઈ સ્પીડમાં બોટ ચલાવતી વખતે તે એક પિલર સાથે અથડાઈ ગઈ હતી। બોટ ચાલક પપ્પુની ધરપકડ કરી લેવામાં આવી છે। પંજાબથી પવિત્ર દર્શન કરવા આવેલા આ પરિવારો માટે આ પ્રવાસ ક્યારેય ન ભૂલાય તેવો જખમ આપી ગયો છે। અગાઉ ગુજરાતમાં પણ લાઈફ જેકેટ વગરની બોટમાં મુસાફરીના કારણે માસૂમોએ જીવ ગુમાવ્યા હતા। બોટ ચાલકોની આવી ગંભીર બેદરકારી અને સુરક્ષાના અભાવ પર કડક પગલાં ક્યારે લેવાશે? શું તેઓને કાયદાનો ડર લાગે એવા પગલાં લેવાશે? દેશમાં ઠેકઠેકાણે આવું જ બનતું રહેશે તો લોકોના જીવની કિંમત શું રહેશે? આ ઘટના મુદ્દે તમારો મત કોમેન્ટમાં જણાવો।